નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં ચેપ્ટર 10 વલયની અવકાશી સફર એના વિશે અભ્યાસ કરીશું. એમના લેખક છે કિશોર અંધારિયા. જન્મ 28/10/1961. કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. હિમખંડ નવલકથા મંગળ અમંગળ લઘુ નવલ વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના પુસ્તકો આપ્યા છે. વલયની અવકાશી સફરને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. વલયની અવકાશી સફર. વલયની અવકાશી સફર એક રોમાંચક વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ ભાષાના માધ્યમ દ્વારા બાળકમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવાનો હોય. આ કથામાં કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન મળે છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. હવે પાઠ તરફ જોઈએ તો શાળામાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાળઝઘેરી રાત હતી. કાળઝઘેરી એટલે કે કાજળ મેષ જેવી કાળી. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા. ત્રણેય પાકા ભાઈબંધ હતા. પાકા એટલે કે અહીં ગાઢ અને ભાઈબંધ એટલે કે મિત્ર, ગાઢ મિત્ર હતા. અભ્યાસમાં હોશિયાર હતા. વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા. રાતના લગભગ 12:30 થયા હતા. વલયને ઊંઘ આવતી હતી, પણ પેલા બંનેને નહોતી આવતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું છે. નીચેની તરફ આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાસળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયું. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યા. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો. એક જ્ઞાન ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આ આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? વિસ્મયે તેને હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં. મારું અનુમાન છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે. આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલાય ઘણું વધુ આધુનિક. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ
મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે. એકબીજાના હાથ પકડીને તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતા રંગથી ઝળહળા આ રચના માટે પહોંચ્યાને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસનો વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું. જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું. અહીં એસી ફૂલ. એસી એટલે કે એર કન્ડિશનર, વાતાનુકૂલિત યંત્ર. હોય એવી એસી ફૂલ કરી નાખ્યો હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ને અંધકારયાનમાં કંઈ ફેરફાર થયો. અંધકારમાં કંઈ ફેરફાર થયો. કમળની પાંદડીઓ જેમ ચારેય દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. નવાઈની વાત એ હતી, હવે તેઓ એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશને આ ઠંડી ત્રણેયનો ફફડાટ વધી ગયો. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરની ઊંચાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી. અહીં વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી. થોડી ધ્રુજારી સિવાય કશો અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી હતી. જાણે લાલ અંધાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયંસંચાલિત યાન છે. તો અહીં સ્વયંસંચાલિત એટલે કે આપોઆપ ચાલે તેવું. જાણે લાલ અંધકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયંસંચાલિત યાન છે. તો અહીં કે સ્વયંસંચાલિત એટલે કે આપોઆપ ચાલે તેવું. હવે એમના કેદી છે અને તેઓ હવે એમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચાડવામાં. કંઈ આ જગ્યાએ હશે. કયો ગ્રહ ને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય. રિમોટ એટલે કે અહીં રિમોટ એટલે કે એક ઇલેક્ટ્રોનિક સાધન જેનાથી દૂરની નિયંત્રણ કરાય છે. હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા.
અહીં પણ ઓછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. થોડી વાર પછી સામેના ષટ્કોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા, જે અત્યારે પરગ્રહી જીવનને જોઈ રહ્યા હતા. પરગ્રહી એટલે કે બીજા ગ્રહને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું કે આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે કે એક્સ્ટ્રાટેરેસ્ટ્રીયલ એટલે કે પૃથ્વી પર ન રહેવું પરગ્રહવાસી, અને એરિયલ એટલે કે ટીવી, રેડિયો કે બિનતારી સંદેશાના મોજાં ઝીલવાનું કે પ્રસારિત કરવાનું સાધન. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયું. તેને વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. તેઓ કેટલાક ષટ્કોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટ્કોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. જાણે ભેદી ભૂતાવળની દુનિયા. ભૂતાવળ એટલે કે ભૂતોનો ટોળો. ભૂતોનું ટોળું. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો, જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વીચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય વલય વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ને અટકળો કરતાં આ ઠંડા રતાશ પડતા પેરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. ભોંસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી. દુભાષ્ય એટલે કે એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનારા, બે ભાષાના જાણકાર અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાયું. તમે અત્યારે સૂર્યમાળાના 6થા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન નામના
ચંદ્ર કરશો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે, તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશશે એમ કેમ છે? થોડી વાર તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી ભોસનો ઉત્તર સંભળાયો, શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગલંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયું નથી, અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ ચાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. ચાસા ચિઠ્ઠી કે અહીં ચાસા ચિઠ્ઠી એટલે કે કંઈક માગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી. અને અહીં યુરેનિયમ એટલે કે એક મૂળ ધાતુનું જથ્થું છે. એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટે પ્રશ્ન કર્યો કે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યાને પછી કાનમાં કહ્યું. બંનેને તેનું આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાશીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેને એ કાઢી અને ઓન કરી તેનું સફેદ પ્રકાશિત શેરડું પેલા ભોસ પર નાખ્યું. તેના માટે લાલ રંગ સિવાયની તરંગલંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીરે ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવનમાં જીવ આવ્યો. જીવમાં જીવ આવવો એટલે કે આ એક રૂઢિપ્રયોગ છે કે ભય દૂર થતાં સ્વસ્થ થવું. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. ભોસના તો ત્યાં જ રામ રમી ગયા. તો અહીં ભોસના રામ રમી ગયા એટલે કે આ એક રૂઢિપ્રયોગ છે કે મૃત્યુ પામવું. ક્ષણવારમાં બાજી આ ત્રણેય પિતરોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોની ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામોન્ડ કરી દીધું. પ્રોગ્રામોન્ડ એટલે કે આયોજિત કરી દીધું. ત્રણેય લાલરંગી આ દુનિયાને અલવિદા કરી વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતો હતા
ઊંટને જો કેટલા દિવસ ચડી ગયો. તારા બેય ભાઈબંધ ત્યારના ઊઠીને એના ઘરે ચાલ્યા ગયા અને આમ બેબાકળો થઈ બેટીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોતું ને? બેભડકો. અહીં બેબાકળો એટલે કે આકુળ વ્યાકુળ ગભરાયેલો. હવે એના પછી શબ્દ સમજૂતી છે એ જોઈ લઈએ. શબ્દ સમજૂતીમાં પેલું છે કાજળ ધેરી એટલે કે કાજળ મેષ જેવી કાળી. સ્પેસ શટલ એટલે કે અવકાશયાન. અંડાકાર એટલે કે ઈંડા જેવા આકારનું. એસી એટલે કે એર કન્ડિશનર વાતાનુકૂલિત યંત્ર. વાઇબ્રેશન એટલે કે ધ્રુજારી. એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીયલ એટલે કે પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી. અને પુશ બટન એટલે કે દબાવી શકાય એવું બટન. એરિયલ એટલે કે ધ્વનિ વગેરે વહન કરનારા. મોજાને પકડવા માટે. રેડિયો ટીવી વગેરેનો હવામાં ઊંચે રખાતો તાર. કંટ્રોલ બોર્ડ એટલે કે સંદેશો ટાઈપ કરવા માટે કીબોર્ડ જેવું સાધન. ઝાંસા ચિઠ્ઠી એટલે કે ઝાંસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી. કંઈક માગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી. અચંબો એટલે કે નવાઈ. ધ્રુભાષીઓ એટલે કે બે ભાષામાં વાત કરી શકે એ. હવે એના પછી રૂઢિપ્રયોગ છે એ જોઈએ. એમાં રૂઢિપ્રયોગમાં એક નિકંદન ઢાળવું એટલે કે જડમૂળમાંથી નાશ કરવું. હવે અહીં અભ્યાસ આપેલો છે એ જોઈએ. તો અભ્યાસમાં પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. તો એમાં પેલું છે કે વલયની અવકાશની સફર. વલયની અવકાશની સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તો એમાં આવશે ગ મે માસનો હતો. હવે એના પછી બીજું છે એમાં આ રાતા રંગની ઝળહળા રચનાઓના આકાર કેવું હતું? તો બીજામાં આવશે વલય ગ આવશે અને બીજામાં આવશે ઘ લંબગોળ અને ત્રીજું છે એમાં આવશે ગ ટીટાન. કે ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? તો ઘ આવશે ટીટાન. હવે એના પછી ચોથું છે કે પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ ઝાંસા ચિઠ્ઠી મોકલવાના હતા? તો એમાં ચોથામાં ખ આવશે. એમાં યુરેનિયમ માટે. હવે એના પછી પ્રશ્ન 2 જોઈએ. તો પ્રશ્ન 2માં નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે ઉનાળાના વેકેશનમાં વલયની અગાસીમાં કોણ સૂતા હતા? તો ઉનાળાના વેકેશનમાં વલયની અગાસીમાં વલય અને એના બે ભાઈબંધો વિસ્મય અને વિરાટ સૂતા હતા. બીજું છે કે વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું? તો વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું. હવે એના પછી ત્રીજું છે કે વિસ્મય વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? તો એમાં વિસ્મય વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. એના પછી ચોથું છે કે વિરાટનો હાથ પકડી વિસ્મયે શું કહ્યું? તો વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહોનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. એના પછી પ્રશ્ન 3 છે એમાં જોઈએ કે પ્રશ્ન 3માં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો. તો પરગ્રહનું યાન રાતા રંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એની આસપાસ આવરણની વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય
દરવાજો કે બારી નહોતા. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું હતું ને બંધ થતું હતું. હવે બીજું છે કે પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તો પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેને નાક કાન જેવું કંઈ નહોતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ ન હતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. તેના હાથના વિચિત્ર લાંબા આંગળા પર પુશ બટન જેવી સ્વીચો હતી. ત્રીજું છે કે ટોચના પ્રકાશથી પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? તો વલયે ટોચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી બોઝ પર નાખ્યો. બોઝથી લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો આ પ્રકાશ સહન થઈ શકતો નહોતો. એક સામાન્ય ટોચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. બોઝનો રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તેથી આ સફેદ પ્રકાશથી એને બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબરિયું પોચું શરીરે ઓગળવા લાગ્યું. તો ચોથું છે કે ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? તો જીવ 3 મિત્રોની નજીક આવ્યો. તેને વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યા. તેના હાથના આંગળા લાંબા અને વિચિત્ર હતા. હવે અહીં સ્વાધ્યાય છે એ જોઈએ. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1માં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં પહેલો પ્રશ્ન છે કે શનિના ઉપગ્રહ ટિટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે? તો શનિના ગ્રહ ફરતા વલયો છે. એમાંના 2 વલયોમાંની સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટિટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે. એટલે ટિટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી. એના પછી બીજું છે કે પરગ્રહવાસી બોઝ પૃથ્વીવાસીઓને કેવી જાસા ચિઠ્ઠી મોકલવા માગતો હતો? તો પરગ્રહવાસી બોઝ પૃથ્વીવાસીઓને એવી જાસા ચિઠ્ઠી મોકલવા માગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ તેમને મોકલી દેવામાં આવે. પરગ્રહવાસીઓને ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે. જો એમ કરવામાં નહીં આવે તો પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેવું નિકંદન કાઢી નાખશે. હવે ત્રીજું છે કે વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા? તો વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી ટોર્ચને આધારે છૂટ્યા. ટોચના સફેદ પ્રકાશથી પરગ્રહવાસીઓના બોઝને બળતરા થવા લાગી. દેહોમાંથી યાંત્રિક અવાજો થવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. આથી એ વિચિત્ર જીવોમાં દોડધામ મચી ગઈ. બોઝનું મૃત્યુ થયું. આમ વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા. હવે અહીં પ્રશ્ન 2 જોઈએ. એમાં પ્રશ્ન 2માં નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં પહેલું છે કે અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? તો આ વાક્ય વલય બોલે છે. અને બીજું છે એમાં આ આવું મોટું પ્રકાશિત ઘોડા જેવું શું હશે? તો આ વાક્ય વિરાટ બોલે છે. અને ત્રીજું છે એમાં કે આ કોઈ બીજા ગ્રહોનું યાન લાગે છે. તો આ વાક્ય વિસ્મય બોલે છે. હવે અહીં ચોથું છે એમાં કે ચોથામાં હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. તો આ વાક્ય વલય બોલે છે. અને પાંચમું છે એમાં એ વાક્ય વિરાટ બોલે છે. અને છઠ્ઠામાં
પરગ્રહવાસીઓના બોસ બોલે છે. અને 7મું છે એમાં કે વલયના મમ્મી બોલે છે. હવે અહીં પ્રશ્ન 3 છે એમાં પાઠમાં આવતા અવકાશ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો. આ શબ્દોનો અર્થ મેળવી વાક્ય પ્રયોગ કરો. તો અહીં વાક્ય પ્રયોગ, જેમ કે અહીં રોકેટ, સ્પેસ શટલ, એસી, વાઇબ્રેશન, જેલ, રિમોટ, એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીયલ, બોસ, પિયાનો, ડેશબોર્ડ, કંટ્રોલ બોર્ડ, સ્પીકર, ટોર્ચ, બેટરી અને એમના વાક્ય પ્રયોગ કરીએ. તો એમાં પહેલે વાક્ય પ્રયોગમાં હું ક્યારેય રોકેટ અવકાશયાનમાં બેઠો નથી. બીજું છે સ્પેસ શટલ અવકાશયાન ઈંડા જેવા આકારનું હોય છે. ને ત્રીજું, ઉનાળામાં લોકો એસી વાતાનુકૂલિત યંત્રનો ઉપયોગ કડક મેળવવા માટે કરે છે. વાઇબ્રેશન ધ્રુજારીનો અનુભવ થતાં નિખિલને લાગ્યું કે ધરતીકંપ થયું. પાંચમું, જેલ કેદખાનું એટલે કે ગુનેગારો માટે હોય છે. છઠ્ઠું, રિમોટ એટલે કે નિયંત્રણની ઉપયોગ ટીવી ચેનલ બદલવા થાય છે. અને 7મું છે કે ઉડતી રકાબી એ એક્સ્ટ્રા ટેરિસ્ટ્રીયલ પરગ્રહવાસીની શોધ લાગે છે. અને 8મું છે કે અમારા કાર્યાલયના બોસ ઉપરી અધિકારી પિયાનો પશ્ચિમનું વાદ્ય સરસ વગાડે છે. અને 9 પર રહીને ડેશબોર્ડ ગણકક્ષ પર આંગળીઓ ફેરવી આંગળીઓ જેવી અટકી ત્યાં કંટ્રોલ બોર્ડ નિયંત્રણ કક્ષની સ્પીકર સાંભળવા માટેનું સાધન જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. તે 14 ટોર્ચ બત્તી બેટરી વીજ સંગ્રાહક સાધનથી ચાલે છે. હવે એના પછી ચોથું છે કે તમને આવેલ સ્વપ્ન વિશે નોંધ લખો. જો તમને આવેલ સ્વપ્ન વિશે તમારે નોંધ લખવાની છે. જેમ કે એક રાત્રે મને સપનું આવ્યું, મારી મમ્મી મને મેળામાં લઈ ગઈ હતી. હું એની આંગળી પકડીને મેળામાં ફરતો હતો. ભીડમાં આંગળી સૂકી ગઈ. હું મમ્મીને શોધવા લાગ્યો અને રડવા લાગ્યો. ત્યાં લોકોએ મને એક બાજુ લઈ જઈ બેસાડ્યો. લોકોએ સાનો રાખવા જાત જાતની વસ્તુઓ મને આપી. કોઈએ રમકડાં આપ્યા, કોઈએ ખાવાનું આપ્યું, કોઈએ ચકરડીમાં બેસાડ્યો, કોઈએ મારું નામ, હું ક્યાં રહું છું તે પૂછ્યું. હું બેઠો હતો ત્યાં અનેક વસ્તુઓનો ઢગલો થઈ ગયો. મને થયું કે આ બધું હું સી રીતે ઘેર લઈ જઈશ, હું આ બધું સી રીતે ઉચકીશ. જો મમ્મી મેળામાંથી ઝડપથી મળી જાય તો આ બધું એ ઉચકી લેશે. હું પાછો એની આંગળી પકડી લઈશ. હું રડવા લાગ્યો. ત્યાં એકાએક મારી આંખ ખુલી ગઈ. હું મમ્મી સાથે પથારીમાં સૂતો હતો. હવે એના પછી પ્રશ્ન 5 છે એમાં કે ખરા ખોટાની નિશાની કરો. એમાં પહેલું છે એ ખરું છે અને બીજું છે એ ખોટું અને ત્રીજું છે એ ખરું અને ચોથું છે એ બી ખરું. હવે એના પછી પ્રશ્ન 6 છે એકમાંથી અનેક શબ્દો બનાવો. એકમાંથી અનેક શબ્દો બનાવો. અહીંયા જે ઉદાહરણ મુજબના શબ્દના મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો. જેમ કે અહીં ભારત, ભાવ, રમત, તલવાર, આ પ્રમાણે. તો અહીં આ છે તો અહીં આરતી, અને દી છે તો ઝા છે તો ઝાડ, અને દી છે તો દીવી, અને અહીં દે છે તો દેવળ, અને સ છે શરમ, અને સેવક, અને વાર. અને અહીં અરજી ત્રીજું છે એમાં એટલે અરજી, અને ફ એટલે ફણસ, અને સ એટલે સરોવર, અને ર એટલે કે રકાબી. અને ચોથું એટલે કે દાનત, દા એટલે કે દાવ, અને ન એટલે નગારું, અને ત એટલે કે તળાવ, અને અમીરી એટલે કે અક્ષર, અને મી એટલે મિનારો, અને રી એટલે કે રીત. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે
આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.